નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ. ડીસા નગરપાલિકા કચેરીમાં આજે અચાનક હડતાળને કારણે નગરપાલિકા કચેરીને તાળા મારવામાં આવ્યા. ડીસા નગરપાલિકા કચેરીમાં આજે અણધાર્ય હડતાળનું નિવારણ થયું છે, જ્યાં ચીફ ઓફિસર અને સ્ટાફે અચાનક પેન ડાઉન કરીને હડતાળ પર જવાનો નિર્ણય લીધો. નગરપાલિકા કચેરીમાં આજે અચાનક હડતાળને કારણે નગરપાલિકા કચેરીને તાળા મારવામાં આવ્યા છે. આ હડતાળની પૃષ્ઠભૂમિ એવી છે કે અરજદાર પ્રશાંત માળી દ્વારા પાલિકા કચેરી ખાતે શુભમ પાર્ટી પ્લોટ આસપાસ બિનઅધિકૃત બાંધકામને લઈ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગર નિયોજક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. આ પરિસ્થિતિને લીધે ચીફ ઓફિસર સહિત તમામ કર્મચારીઓએ પેન ડાઉન કરી અને હડતાળમાં જોડાઈ ગયા, જેના કારણે પાલિકા કચેરીમાં તમામ કામકાજ ઠપ થઈ ગયું અને અરજદારોને ભારે મુશ્કેલ. વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટર સાથે રજૂઆત કરી, જેના પરિણામે પાલિકા કચેરીના તાળા ખોલવામાં આવ્યા. પરંતુ કર્મચારીઓ હડતાળ પર રહ્યા અને અરજદારોને હજી પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ આજે નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગણત રીતે આક્ષેપો કરી રહેલા હતા. આ દરમિયાન તેમને જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગણત રીતે આક્ષેપો કરી રહેલા હતા. અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બનાવો હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બનાવો અટકે નહીં. નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહી છે, પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બેતુકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે, જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવેલ છે. આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે 20 દિવસ પહેલાં ટીપી શાખાના મનરભી ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ પર સર્વે નંબર 20-1ની અંદર પ્લોટ નંબર 2 અને 3ની અંદર બાંધકામ થાય છે. એવી ને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે, બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે, તો સાહેબ એ કામ અટકવું જોઈએ. એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનરભી ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો. મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની. મેં કીધું કામ અટકવાનું નથી, કામ હજી ચાલુ છે. એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો. ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે, જેની રજૂઆત 20 દિવસ પહેલાં કરી છે. ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી. મેં કીધું તમે બોલાવો મનરભીને બોલાયા. મનરભીએ કીધું સાહેબ બાંધકામની પરમિશન આપી છે. ડરતા બોલ્યા. એટલે સાહેબ કે તમે કેમ આલી? એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે, તમે મિસગાઈડ મત કરો, તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરીને છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી. તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું દેવાંગભાઈ પટેલને, ગૌરાંગભાઈ પટેલને. કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગૌરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે, એટલે તું તારી મારી સાથે એમને વર્તાવ કર્યો છે. પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે, અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે, જે મારા વિડીયોમાં આવ્યું છે. સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે. તો આપ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે. ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે, ના કે આ રીતે વર્તન કરવા માટે. એમને જે વર્તન મારી સાથે કર્યું છે, હું તો પોતે સમજુ વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું. કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપડો ડરી જાય, મરી જાય ત્યાં એ રીતનો વર્તાવ એમને કર્યો છે. જે મારી વિડીયોમાં છે હું આપને વિડીયો પણ આપીશ. મારું એટલું કહેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વસત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તૂન તારી બોલે છે અને મારવા માટે સામે થાય છે, એ રીતનો આક્રોશ ભર્યો વ્યવહાર કરે છે.